જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. અત્યારમાં સરસ મજાના નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ફરીથી તમારી સામે અમે બધા રજૂ થઈ ગયા છીએ. હમણાં 3-4 દિવસથી તો ડેઈલી વ્લોગ આવે છે. કા લગ્નના વ્લોગ જોવાની તમને બધાને ખૂબ જ મજા આવી હશે. જો અમારા બેનના ગાંડાપણું ચાલુ થઈ ગયું. ગાંડીસો લે ચલો છે ને ગાંડી લે જોયું ઘડીક થાય પછી તારો વારો. હમણાં લગ્નના વ્લોગ જોવાની તમને બધાને ખૂબ જ મજા આવી હશે અને મજા આવી હોય તો કોમેન્ટમાં જરીક કહી દેજો કે કેવી તમને બધાને મજા આવી. કારણ કે અમારા કાકા અને બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હતા એટલા માટે. અને જો કે 2 દિવસથી કેવું થતું હતું પણ ઘરે મેં કીધું નિરાતે લગ્ન પૂરા થઈ જાય ને ઠાકોડો બાકોડો ઓગળી જાય ને પછી કહું ને તો વધારે મજા આવે. કારણ કે અમે એકવાર તો ક્યાં ગઈ અમે એકવાર તો ફઈ અને ફુવા બની ગયા છીએ. એટલે કે આ ફઈ બની ગઈ છે એકવાર તો, પણ બીજી વાર એ ફઈ બની ગઈ. એ તમને કોઈએ નહીં કીધું હોય, તમને કોઈએ આને નહીં કીધું હોય. પણ તમ ઘરે બ્લોગ શૂટિંગ જ ન કરતા તો હું કહું. હા હવે આજથી કર્યો ને કાંઈ વાંધો નહીં. તો કહી દે આજે કઈ રીતનું છે, કે રીતનો કાર્યક્રમ છે. હું કહી દઉં કાર્યક્રમમાં હું કહું કે તારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. એ હા સુભાષ છે અણવર આવ્યા અણવર આવો તો કાંઈ વાંધો નહીં. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા ઘરે મહેમાન આવ્યા છે ને આગળના બ્લોગમાં તો સઠ્ઠીના ને એના બધા મસ્ત મજાના બ્લોગ આવશે તો તમે બધા નિહાળજો. એટલે મહેમાન આવ્યા છે ને તે કીધું તો નહીં કે મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. તો તમે કીધું ને તમે આપણે બે એક જ છે ને. ઠીક કાંઈ વાંધો નહીં. હાલો મહેમાન આવ્યા છે, મહેમાન નવાજી કરવી પછી પાછા નિરાતે બધી વાતો કરીશું. અને ઘણા દિવસથી દુકાને આવ્યા નહોતા એટલે દુકાન બધું સાફ કરવું પડશે. અને આ મહેમાન હવે જાય તો સારું છે. આમ કેમ થાક્યા હોય એવું લાગે હવે કાંઈ વાઘ છે કયો તો કાંઈ વાંધો નહીં. હાલો મહેમાન ઘડીક બે લઈ પછી પાછા મળી. અને નકરું ખાવું જ આવડે. નકરું છે ને બહારનું ખાવું જ. શું છે ભૂંદરું? એ આને ભૂંદરું કહેજો. નીકળ્યું ને એને ભૂંદરું કહેજો. હું નીકળું ચાલુ. શું છે આખું પડીકું તે આપી દીધું. યસ જો રહી ગયો ઢોળાઈ જાત. હે તે બ્લાઉઝ સીવ છે તને આવડે છે? દેખાડ તો કેવી ડિઝાઇન પાડી બ્લાઉઝમાં. ના સુરતથી દયા ભાભીને હાડી મોકલે ને તો એને ડિઝાઇન વાળું બ્લાઉઝ સીવી નાખીએ. લે પણ એ તો આમ થોડુંક હજે ક્રીઝ પડવી જોઈએ વધારે. જો આટલી ક્રીઝ રહેવી જોઈએ. જો આટલી હા છે કેવું હતું ને ભાઈ? હે તીક લાગી તો કોણ કે તને ખાય એમ? તીક લાગી તીખે લાગે તને તો. ભૂ પીવું છે કાંઈ વાંધો નહીં. ઘણા દિવસો પછી વ્લોગ બનાવીશ ને તો કામ આઈડિયા નથી આવતા હું બોલું એવું. દુકાનેથી ને વહી આવ્યા છીએ અત્યારે ઘરે. અને ઘરે આવ્યા એટલે જાહલબેન વાળું પાણી કરે છે. કા જાહલબેન હરખું રાખ. બહુ વેટાણી થતી જઈશ. કા શું ખાવું છે?
હે આ ખાવું છે એવું ન ખવાય, શાક રોટલી ખવાય ન કરું. લે લેજો રિહાણી. રિહા તો તું રિહા તો આમું જોતો શું જોશો? શું છે? શું છે? ધરાઈ ગઈ છે હવે. ધરાઈ ગઈ? કેમ ધરાઈ જાવી આપણે? ઓ એમ થાય ઓટકાર ખાય. હાલો બા વાળો નથી કરવી? એ બા શું ખાશો તું? ન ખાવ ને એટલે આવા નખરા કરે. અને આજે વાળુમાં છે ને આમ જો લીલા શેણા શેક્યા છે, રોટલી છે, પછી આ શું છે? ભરેલા ભીંડાનું શાક છે, દૂધ છે. કા મમ્મી? દાળ ઢોકળી છે બપોરની. કા બેન? હે ને? કાંઈ વાંધો નહીં, હાલો બધા વાળું પાણી કરી લેવી, પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તેમાં સરસ મજાના નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને સવારનો પ્રભાતના પોરની અંદર કાંઈ મજા આવે ને એવું વાતાવરણ છે. એટલે કે મીન્સ કાંઈ ઘટે ને એવું વાતાવરણ છે. કાનાની મસ્ત મજાની સેવા પૂજા કરીને શિરાવા કરાવવાનું બધું બાકી છે. હજી જાહાલબેન અત્યારમાં રમવા માંડ્યા છે. મારા મમ્મી બનાવે છે શિરાવાનું. ત્યારબાદ આપણે દીવાધૂપ કરી વાળ્યા છે. ઘણા દિવસો પછી કાનાના દર્શન નથી કરાવ્યા. ચલો કાનાના દર્શન કરાવી દઈએ. હા જો આ દ્વારકાથી છે ને આ કરલી વાળું લાવ્યો હતો. આગળ લટુ કાઢી દીધી. જો મેં આ વાળ કેવા લાગે છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો. જો આ પાછળ કેવા વાળ છે. અને હમણાં થોડાક જ દિવસો પછી લગભગ પાછું દ્વારકા જવાનું થશે. પણ એ પહેલાં કાલે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ અમારે ભાઈ અને ફુવા બની ગયા છે. એટલે કે મારા શાળાના ઘરે દીકરાનો જન્મ થયો છે. ઘણો બધો ખુશીનો માહોલ છે. સરસ મજાનો આનંદનો દિવસ છે. તો કાંઈ વાંધો નહીં, હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો સારું કોમેન્ટ કરી જ દેજો. તો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય બાય.